નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ। મહુવા નગરપાલિકાનો વહીવટ કથળ્યો। મહુવા શહેરમાં ઘરમાં ભરાયા ગટરના પાણી। કમલેશભાઈ ઠાકરસિંહભાઈ ગિરનારા તથા એમની સામે રહેતા ભાવેશભાઈ મકવાણાના ઘરમાં ભરાયા હતા ગટરના પાણી। સ્થાનિક લોકો પોકારી ગયા તોબા તોબા। મહુવા નગરપાલિકા દ્વારા થતી કામગીરી સામે ઉઠ્યા અનેક સવાલો। સ્થાનિક લોકોમાં બીમારી અને ભવ્ય અનેક જગ્યાએ કચરાના ઢગલા તથા ગટરના પાણી ભરાયાના પ્રશ્ન। રિપોર્ટર ભાવેશભાઈ ચૌહાણ, આઝાદ મીડિયા લાઈવ। સમસ્યા છે તમારે? પાણીની સમસ્યા ગટર ભરાઈ જાય। હા હા, કેટલા સમયથી? ઘણા ટાઈમથી જાય આમ તો ઘણા સમયથી। ઘણા સમયથી આ નગરપાલિકાવાળા બુમ્બા આવે પણ એ પ્રેશર મારીને ગયા જતા સવારે પછી રામાયણ જાય। તમે હવે શું આગળ તમે કઈ રીતની રજૂઆત કરી ક્યાંય કે ઉચ્ચ કક્ષાએ? ફરી ત્યાં નગરપાલિકામાં ગળી તેના બુમ્બા આવે એમ। બોલો, તમારે શું સમસ્યા છે? સમસ્યામાં તો એ છે કે જો આ 10 દિવસ 12મા દિવસ છે આ ડ્રેનેજનો પ્રશ્ન। અવારનવાર ફરિયાદ કરવાથી કોઈ રજૂઆત કરી છે અમે નગરપાલિકામાં, પણ આવીને જોઈ જાય। અમે 2 વાર એ લોકો બંબો ભરી ગયા પણ આ પ્રશ્નનો ઉકેલ આવતો નથી। અમારા ભાભી છે એ 2-3 વાર જઈને એમ કહે કે તમારો પ્રશ્ન સોલ્વ થઈ ગયો, પણ અહીંયા થતો નથી। બીજે દી પાણી આવી જ ગયું અને 24 કલાક પાણી અહીંયા રહે છે। અમારા ઘરમાં રહેવું કામ હજી અમને તો નાયા ધોયા નથી અને રસોઈ કેમ કરવી, મહેમાન આવ્યા હોય તો એને અમે કેમ રાખીએ, આવા પ્રશ્ન છે તો એ કોઈ ધ્યાન આપતું નથી। તો આ મીડિયાના માધ્યમથી હવે અમારે સહારો લઈ અને અમારો આ પ્રશ્ન ઉકેલાય એવી અમારી વિનંતી છે।